છોટાઉદેપુર જિલ્લામાંથી સુરત ખાતે પોલીસની લેખિત પરીક્ષા આપી પરીક્ષાર્થીઓ પરત ફર્યા। 15 જૂનના રોજ સુરત ખાતે લેવાયેલી પોલીસની લેખિત પરીક્ષા માટે છોટાઉદેપુર જિલ્લામાંથી અંદાજે 1500થી વધુ પરીક્ષાર્થીઓ સુરત પહોંચ્યા હતા। જ્યાં છોટાઉદેપુર જિલ્લામાંથી સુરત ખાતે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા રાઠવા ભાઈઓ દ્વારા પરીક્ષાર્થીઓ માટે રહેવા તથા જમવાની સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। જય જવાન સૈનિક ફાઉન્ડેશન દ્વારા જય જવાન હોસ્ટેલ શરૂ કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારીઓ કરતા યુવાનોને રહેવા માટેની નિઃશુલ્ક વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। આજે પરીક્ષા આપી પરત ફરેલા પરીક્ષાર્થીઓની જય જવાન સૈનિક ફાઉન્ડેશન અને ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુરના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા તથા વાલસિંહભાઈ રાઠવા તેમજ મનુભાઈ રાઠવા સહિત ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રેહાન પટેલ, છોટાઉદેપુર। છોટાઉદેપુરથી લગભગ 400ની આસપાસ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે ગયા હતા। જે છોટાઉદેપુરથી સુરત જવા નીકળી હતી। સાંજે 3 વાગ્યાથી રાત્રે 1 વાગે પહોંચ્યા હતા અને ત્યાંની અમારે રાઠવા પોલીસવાળાએ અમારા માટે રહેવા માટે સુવિધા કરી હતી અને છોકરીઓને અલગથી રહેવા માટે સુવિધા કરી હતી અને છોકરાને પણ અલગથી રહેવા માટે, અને સવારમાં બધાને ડેપો સુધી છોડવામાં આવ્યા હતા અને ત્યાંથી બધા પોતપોતે એક્ઝામ આપવા માટે ગયા હતા। અને આજનું પેપર જે પ્રમાણે હતું ને જે પેટર્ન આપી હતી એ પ્રમાણે જ હતું, પણ જે ઊંડાણ પ્રમાણે વાંચે એમના માટે થોડો ફાયદાકારક છે। રાઠવા અર્જુનભાઈ રંગત।